હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે। આજની રેસીપી છે પંજાબી રાજમા। રાજમા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જેમાં જોશે રાજમા, મિક્સરમાં ક્રશ કરેલી ડુંગળી, ટમેટો પ્યુરી, રાજમા મસાલા, ધાણા જીરું, લસણ, મરચું ને આદુની પેસ્ટ, હળદર ને લાલ મરચું અને રાજમા બાફ્યા પછી જે પાણી વધ્યું હતું એ રાજમાનું પાણી મેં અહીંયા લઈ લીધું છે। મેં અહીંયા રાજમા બનાવવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મેં 4 થી 5 પાવડા તેલ લીધું છે। તમે જોઈ શકો છો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો હું એમાં નાખીશ જીરું। જીરું નાખ્યા બાદ હું નાખીશ લસણ અને અદરક ને મરચાંની પેસ્ટ। થોડીક વાર માટે ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી લસણનું ધૂપ સાતળવાનું। હવે લસણ સતળાઈ ગયું છે, તો હવે હું એમાં નાખીશ ડુંગળીની પેસ્ટ। હવે ડુંગળી જ્યાં લગી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આને સાતળવા દઈશ। તમે જોઈ શકો છો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો હવે એમાં નાખીશ ટોમેટો પ્યુરી। ટોમેટો પ્યુરીને નાખ્યા બાદ થોડુંક મીઠું નાખીશ, જેનાથી ટમેટા જલ્દી સતળાઈ જાય। હું અહીંયા મીઠું ઓછું નાખું છું, કારણ કે મેં રાજમા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલા માટે। જ્યાં લગી આ તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આને હું સાતળી લઈશ। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, તો હું એમાં નાખીશ હળદર। હળદર બાદ નાખીશ થોડું મરચું નાખી દીધું છે, તો હવે હું એમાં નાખીશ ધાણા જીરું। હવે હું આને મિક્સ કરી દઈશ। બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તો હવે હું નાખીશ એમાં રાજમા મસાલો। હવે હું આને પણ મિક્સ કરી લઈશ। તમે જોઈ શકો છો રાજમાનો મસાલો મિક્સ થઈ ગયો છે, તો હવે જ્યાં લગી તેલ છૂટું ન પડે ત્યાં લગી આને થોડું મિક્સ થવા દઈશ। તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે, તો હું હવે આમાં નાખીશ રાજમા। રાજમાને પણ હું મસાલામાં સરખી રીતના મિક્સ કરી દઈશ। તમે જોઈ શકો છો રાજમા મિક્સ થઈ ગયા છે, તો આમાં જે રાજમાનું પાણી હતું તે નાખીશ। હવે હું આને પણ મિક્સ કરી દઈશ। 1 ગ્લાસ પાણી નાખીને મેં આમાં મિક્સ કરી દીધું છે। હવે આમાં 1-2 ઉફાળો આવવા દઈશ, પછી હું આને એક બાઉલમાં કાઢી લઈશ। તમે જોઈ શકો છો ઉકાળો આવી ગયો છે, તો હું આને બાઉલમાં કાઢી લઈશ। જાડી ગ્રેવી થઈ ગઈ છે। મેં હવે બાઉલમાં રાજમા કાઢી લીધા છે। તમે જોઈ શકો છો રાજમા થઈ ગયા છે રેડી।